એવા જુગ જુગ જીવો માથી સતીરાજ એવા જુગ જુગ જીવો માથી સતીરાજ એ જુગ જુગ જીવો માથી સતીરાજ એ જુગ જુગ જીવો માથી સતીરાજ એ દાન દે દે એકલા નામ રે ભાતીએ એવા જુગ જુગ જીવો માથી સતીરાજ એ દાન દે દે એકલા નામ રે ભાતીએ આ જુગ જુગ જીવો માથી સતીરાજ એ ભલા
નહીં ભૂલવા. હા પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગરની અંદર નગર શિક્ષા કરવાની દીધા તો સારો નગર શિક્ષા કરવાનો. બહુ સારું. વાવણી કરી નાખી. આ માવ થાય કેવાય વાવણી બધા ભાઈઓ અંગો વાવા જવા મળ્યા છે. એમ હા તો આપણે વાવી દઈએ. આપણે વાઈકી થી આવો મજા આવી વાઈકી. આ ચાલો. એ વાવણી ના ઠાણા આયા ખેડૂત વાવણી ના ઠાણા આયા વાવણી ના ઠાણા આયા ખેડૂત ભાઈ વાવણી ના ઠાણા આયા હમારે મળી આયા જમલ રાજા અવળા દુકાન આયા રે. હા પ્રધાનજી, ખેડૂત લોકો આપને જોઈને શા માટે ઓળું ભરી ગયા તે સંતો ઘૂસીને પાછા આવો. લાંબી લાકડીયું ઘર ભૂલાયેલા બળતણ લાંબી લાકડીયું ઘર ભૂલાય બપોરિયા ભાત ઘર ભૂલાયેલા બળતણ બપોરિયા ભાત ઘર ભૂલાય ઉણી નડવા ઘર ભૂલાયેલા બળતણ ઉણી નડવા ઘર ભૂલાય આ ખેડૂત ભાઈઓ, બધી વસ્તુ સાથે હોવા છતાં ખોટું શા માટે બોલો છો? આ પ્રધાનજી સાચે સાચું કહી તો આપણા મહારાજાને નહીં સડે ભૂસો. આ મહારાજા ખેડૂત ભાઈઓ જણાવે છે કે સાચે સાચું ન કહીએ તો તમને રિશ્તો નહીં ચડે ને. હા પ્રધાનજી, ખેડૂત લોકોને કહો સાસે સાસુ ન કહો તો ઠાકર ભગવાનના સોગંદ છે. બહુ સારું. અરે આ ખેડૂત ભાઈઓ, સાચે સાચું ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. એ મોટા ભાઈ હા આપણે હારા કામે ગઈ છે મારી રેબ નહીં પૂછે મોટા કહી દો. આ પ્રધાનજી અત્યારે પણ અમારા ખેતરની અંદર મેં વાવણી કરવા જાય છે. આપણા મહારાજા કેટલા વાંગ્યા છે એના સુકન લઈને જાય તો અમારા ખેતરમાં પણ કણ ન હોય. આ મહારાજા ખેડૂત ભાઈઓ જણાવે છે કે અત્યારે એ પોતાના ખેતરમાં વાવણી કરવા જાય છે અને આપણા મહારાજા પેટના વાંગ્યા છે. જો વાંગ્યાના સુકન લઈને લેવી તો અમારા ખેતરમાં એક દાણો પણ ન હોય. હા પ્રધાનજી, ખેડૂત લોકોને કહી દેવું મહારાજાને લાલસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોય છતાં કઈ રીતે વાંધ્યા કહેવાય. આ ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોય છતાં કઈ રીતે વાંગ્યા? તમારી દીકરી સાંભળીનો મારો આખું આવે ને ઉઠાયા રે. આ પ્રધાનજી દીકરી છે પારકી થપ્પણ ગણાય પણ આવડે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી લોલો લંગડો બાડો બબડો પુત્ર હોય તો રાત ચલાવને રાતને તાળા દેવાઈ જાય. આ મહારાજા ખેડૂત ભાઈઓ જણાવે છે કે દીકરી છે એ પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવાને કાન પોતાને સાસરે ચલી જાય. પાછળથી જો કોઈ બાડો ઉંડો ઓલો લંગડો પુત્ર હોય તો આ રાત ચલાવે નકર આ રાજને એક દિવસ તાળા લાગી જાય. હા પ્રધાનજી, ખેડૂત લોકોની વાત કેવી સત્ય છે. ખેડૂત લોકોને કહો આજે આવડા સુગંધ થતા હોય તો કાલે સવારમાં સવડા સુગંધ લઈને તમારી વાડીમાં વાવણી કરવા જાય. બહુ સારું.
અને આ ખેડૂત ભાઈઓ આજે તમને ઓલા સુકન થતા હોય તો કાલે સવારે સવલા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા જોઈએ. બહુ સારું. એ સુકન લેવા આયા ખેડૂત ભાઈ, સુકન લેવા આવે. હા જાનજી એટલું ચાલ્યા તો એટલું જાણવા મળ્યું તો સારું આગળ છે. બહુ સારું. આજે રાજા બપોર થઈ ગયો છે ગાય કેમ ખીલ્લે બાંધી છે હે હે ગાસરવા નહીં જાવ કેમ લઈ જા ગાસરવા નહીં જાવ એ ગાય સારવા જાને ગબડિયા ગાય સારવા જાને દૂધ કોણ કોણ પીએ ગબડિયા દૂધ કોણ કોણ પીએ હું હજી વાંઢો છું તમને નો દે કેમ નો દે નો દે હવે તમને જા જા ગાસરવા ગાસરવા નહીં જાવ દિવાળીએ જાવું દિવાળીએ ગાસરવા જાવ. લે ત્યાં સુધી જીવતી રે ભલે મરી જાય તારા તને બોલાવવો પડશે એના હતા બોલાવો બોલાવો એ આજે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે લાગે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો એ ભાઈ તો કોનો દોવા ભાઈ બોલાવે પોટાભાઈ આવજો રે જાગે નાના ભાઈ બોલાવે પોટાભાઈ આવ્યા જય દ્વારકાથી જય ઠાકર મોટાભાઈ હા તમારા છોકરાના કામ છે ગાય સારવા નથી જાતો ગાસરવા નહીં જાવ હતા મારો મોળો પડી ગયો તો ગાસરવા જાવ તો નો જાવ હવે ભલે ની માંડો હવે કોણ દે એને? લે દિવાળીએ ગાસરવા જાય ભલે મરી જાય લે નહીં માને જવું પડશે સારું જા ગાય સારવા જાય એમ જાય છે બહુ ના નથી હક્કો બાપુ હા તો હું જાઉં હા એ આનલા તેડવા આયા રે કા ભાઈ આનલા તેડવા આનલા તેડવા આયા રે કા ભાઈ આનલા તેડવા આયા રે હમા તેપડી આયા તો બોલ રાજા ઓલા જો કરનાયા રે આપ જાનજી રાયકા લોકો અમને જોઈ શા માટે અમને ભૂલી ગયા તે સુંદર ભૂષિત ભાષાઓ બહુ સારું. અને આ રાયકા ભાઈઓ આપણા મહારાજાને જોયું શા માટે એ ફર્યા? લાંબી લાકડી મેરે ભુલાયા પર ધાન લાંબી લાકડી મેરે ભુલાયા એ ભીની કાગળ મેરે ભુલાયા પર ધાન ભીની કાગળ મેરે ભુલાયા એ હાણ લાગી બેગ મેરે ભુલાયા પર ધાન હાણ લાગી બેગ મેરે ભુલાયા અરે
વસ્તુ તમારી સાથે હોવા છતાં જુઠું શા અરે પ્રધાનજી આજ સાસુને સત્ય કહી આપણા મહારાજાને રિશ્તો નહીં ચડે પૂછી સત્વર પાછા આવો બહુ સારું. આ મહારાજા રાયકા ભાઈઓ જણાવે છે કે સાસુને સત્ય ન કહીએ તો તમને રિશ્તો નહીં ચડે ને. હા પ્રધાનજી એમને કહી દો સાસુ સાસુ ન કહો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ છે. બહુ સારું. અને હા રાયકા ભાઈઓ સાસુ ન જણાવો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ છે. હે ભાઈ ઠાકર ભગવાનના હાર ન ખવાય કહી દેવું છે. અરે પ્રધાનજી આપણા મહારાજાને મળવા માંગીએ છીએ. સારું. આપ મહારાજા રાયકા ભાઈઓ મળવા માંગે છે. હા રાજી ખુશીથી આવો છો. હા મહારાજા આજ રાયકા કહેને તમે સાંભળો. હા બહુ સારું. હે આજે રાયકા કહુને રાજ લજાંબળો રે સાંભળો આંબળી લો મારી વાત રાયકા કહુને રાજ લજાંબળો રે આજ હું ને મારો ભાઈ આજ અમે મારા ગગલાના વહુને આણા દેવા માટે જઈ રહ્યા હતા. આપને સામા આવતા જોઈ અમે અવળું ફરીને ઉભા કારણ આપ ભાભી પેટે વાંજિયા છો મહારાજા વાંજિયા. હા રાયકા ભાઈઓ મહારાજાની લાશા લક્ષ્મીજીની સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા અરે મહારાજા આજ હું કહું છું તે તમે સમજ્યા નહીં મહારાજા. આજ દીકરી છે એ પારકા ઘરની થાપણ કહેવાય. આજ જો પાછળથી ડોલો લોકો પણ પુત્ર હોય ને મહારાજા તો એક દિવસના સમયે તાળા લાગી જાય મહારાજા તાળા. હા રાયકા ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે. આજે સોળા સુગંધ ધરવા હોય તો કાલે સવારમાં સોળા સુગંધ લઈને તમારા ગગલાની હોરનો હાણો તેડવા જજો. હા બહુ સારું મહારાજા. આજે નાના મોટે બહુ મોટી વાત થઈ ગઈ છે મહારાજા. આપના દિલમાં દુઃખ લાગ્યું હોય પ્રજા સમજી રૈયત સમજી માફ કરી દેજો. હા બહુ સારું. એ હારા હારા સુગંધ લેવાય અમને આઈ યારે એ પાજા કે હોરા મારા હારા હારા સુગંધ લેવાય અમને આઈ યારે. હા પ્રધાનજી ચાલો રાણીવાસ જવાનો સમય થઈ ગયો તો ચાલો રાણીવાસ જાઓ. બહુ સારું. આજે રાજાની
ને પગલે ઘણા બોલી રહી છે હા હસ્તે મુખે મને રજા આપો પુત્રનું વરદાન મેળવીને પાછો આવો હા બહુ સારું પ્રધાનજી રજવાડાની અંદરથી ગોર મહારાજને બોલાવો આ પ્રધાનજીના પ્રણામ આ પ્રધાનજી શું મારા કામ થઈ ગયા મહારાજા બોલાવો આ મહારાજાને પ્રણામ આવો ગોર મહારાજ આવો હા આપણી દીકરી કોણ કે સગુણા અત્યારે ઉંમર લાયક 18 વર્ષના થઈ જવા દેશ દેશાવર જાવ સારું રજવાડું હોય ન્યાયશાળ કરી સંતોર ભાષા આવજો આ મહારાજા બહુ સારું છે હા સાતો સાત પણ ભેગા થતા આવજો આ મહારાજા બહુ સારું છે હા પ્રધાનજી ગોર મહારાજને દક્ષિણા આપી રવાના કરો દક્ષિણા માની આપી દઈએ આ ગ્રામથી મંગળ વચન ચાલ્યા રે મંગળ વચન ચાલ્યા રે
હા પ્રધાનજી, તેની સાવધાન ખડા રહો. મને પૂછા સિવાય કોઈ પણ આવવો ન જોઈએ. બહુ સારું. આજ ભગવતી મંગળ વચ્ચે આવી રે આજ ભગવતી મંગળ વચ્ચે આવી આવે. આજા મંગળ વચ્ચે આજા મંગળ વચ્ચે આજ ભગવતી મંગળ વચ્ચે આવી રે યા સેવલ ગઈ એ ભાઈ રોકી પેલા અમારા બાપુનો કડક હુકમ છે. તમારા બાપુ કોણ છે? કોણ? દાદા સૌ એ દાદા વાળા અને ટીકા ભેગો કાઢી કે બહાર મારા દાદા તમારા બાપુના દાદા છો અમારે દાદા અને અમારા બાપને દાદા ને એના દાદા વાત દાદા છો એક ગોળ દાદા હા કોના દાદા કહેવાય ઈ તો દાદા કહેવાય. બધાને કહેવાય કે એમ કહેતા હો તો ભૂલ્યા છો. નહીં દાદા નો થઈ ડાયરેક્ટ દાદા નીકળ્યા તો કોઈ ફોન જ નાખશે. એટલે અમને કોઈ નો ભાના હા બોલો આવે આવે બોલો. આપણે બહુ વાત કરવાની હા પ્રોગ્રામ કે આવું છો બોલે વાત. આપણે મહારાજાને મળો એટલે પૂજો મળવા માંગે છે અહીંયા જે ડેવા તે પ્રોગ્રામ કરતી એક મળવા અમાર રજા લેવી પડે. અરે મહારાજા તમને કોઈ ભૂલ્યા અંદર આવીને રજા પાડે. બહુ સારું, આવજો. આવો દાદા. આ મહારાજાને પ્રણામ પ્રણામ કરજો, પ્રણામ. આ મહારાજા પ્રોગ્રામથી આવ્યો છું પ્રોગ્રામના રાજા ભણતે નગરા તેમને સગણા દીકરી એમનો સગણ આપણા પ્રતાપને સ્વીકારવાનું છે બહુ સારું. પ્રધાનજી, જે મહારાજા પ્રતાપને બોલાવો. યાજે પરદાન બોલાવે પ્રતાપ આવજો. જાઓ, પ્રધાન બોલાવે, પ્રતાપ આવજો. જાઓ, રાજ મંગળ પાય, રાજ મંગળ બોલાય. બોલાવે, પ્રતાપ આવજો. બોલાવે પ્રતાપ આવજો. જાઓ, પ્રધાન બોલાવે, પ્રતાપ આ પ્રધાનજી મને બોલાવવાના હતા. પિતાશ્રીને તમે પ્રણામ. હા પ્રતાપ, પોકરણગઢના રાજા અજમલ, તેમની દીકરી સગુણા, તેમના પણ તકોના શરીર પર તાર જ સ્વીકારવાના છે. બહુ સારું. દિલહોડા હરિહર પિતાજી સમાને સોવે, આજે દિલહોડા નાળિયેર પિતાજી સમાને સોવે, સોહાન હાથ. દિલહોડા નાળિયેર પિતાજી સમાને સોવે, સોવે હાથ ને દિલહોડાજી પડો પિતાજી સમાને હા કરજો. આ સારા મુહૂર્ત જોઈ આપો. બહુ સારું મહારાજા અત્યારે મુહૂર્ત ચાલુ જોયા છે મહારાજા પણ એટલે લગ્ન વાળો છે નહીં અને લગ્ન પણ છે નહીં તમારા પંચાંગમાં જોઈ તો જોવો. જોયા છે મહારાજા આ પેલો રે પણ ભોલે કરતે પેલો ચાલુ પેલું રે પાકું રે બચતે, પેલો રે પણ ભોલે કરતે ચાલુ પેલું રે પાકું રે બચતે, આ પેલો રે પણ ભોલે કરતે ચાલુ પેલા રે પાકું રે બચતે. આવો ભોલે ન હોય આવો ભોલે ન હોય આ પેલો રે પણ ભોલે કરતે આમ મોરે ના હોય, ના હોય, પેલા રે બચતે. આ
મહારાજા પેલા તને પણ મનસક ગયો છે અરે ગોર મહારાજ આવા મુહૂર્ત નો આલે બીજું પાનું ફેરવો આ મહારાજા મને ખબર પડે છે હું ઘરમાં દીકરો છું કે આવા મને ન આવે લગ્નમાં આ કિશોરે પણ નોને માટે ફેરવે બીજું પાનું રે કોટ ફેરવે આ કિશોરે પણ નોને માટે ફેરવે પાનું રે કોટ ફેરવે આ કિશોરે પણ નોને માટે ફેરવે મને રે કીધે આમાં બોલે છે ન હોય આમાં બોલે છે ન હોય આ કિશોરે પણ નોને માટે ફેરવે યાર મને રે કીધે આ મહારાજા બીજા પાના પર હિસીબે હશે અરે ગોર મહારાજ આવા મુહૂર્ત નો આલે બીજું પાનું ફેરવો બહુ સારું મહારાજા કીધું હું સાચું પાનું બોલું ફેરવી જાય તો મોડે જાવ આ કિશોરે પણ નોને માટે ફેરવે પાનું રે કોટ ફેરવે કિશોરે પણ નોને માટે ફેરવે બીજું પાનું રે કોટ ફેરવે આ કિશોરે પણ નોને માટે ફેરવે યાર મને રે કોટ જાવ આવા સાચું બોલાવી આવા સાચું બોલાવી આ કિશોરે પણ નોને માટે ફેરવે આ મહારાજા મૃત પણ બહુ સારા આવે છે સાથે મને સંગાટ આવ્યો છે બહુ સારું તો સાથોસાથ કંકોત્રી પણ લખી આપો આ મહારાજા બહુ સારું લખાઈ ગઈ છે બહુ સારું પ્રધાન લાગી નહીં માઈકી ભલા ભલા દક્ષિણા તો બોલો આ મહારાજા ઓ ભાઈ જાન આવી ગઈ છે અને આમ તો હામી એન્ટ્રી થઈ ગઈ છે પહેલા અમારે ડીજે લાવવાનો ખર્ચો વસૂલ કરવો પડશે ને એટલે ડીજે પેલા વગર ના પૂછે આપણે પછી વચમાં ફોન આટલો આવ્યો હોય હલો ભાઈ ડીજે શરૂ થાય છે હલો આવું જ ન હતો ભાઈ એ તર સુવાય ડીજે વગર
બીજે બાકી ગયું ભાઈ અને આમ જો ખર્ચો વસૂલ કરી લીધો હવે બીજે પણ બહુ આગે લાવેલા હતા બીજે મત પડી ગયો હવે એ મારી તે નથનું કાસું હોનું નથડી લળી લળી જાય નથડી ગળાવો મહા